હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 10 માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારી બોર્ડની એક્ઝામના બહુ જ ઓછા દિવસો બાકી છે અને મને ખ્યાલ છે તમે આ ઓછા દિવસોમાં તડામાર તૈયારી કરો છો. યસ, તમે બધા જ ટોપિકને સારી રીતે રિવિઝન કરો છો. યસ, અને એક જબરદસ્ત અને સરસ મજાનો એક જેકપોટ ટોપિક અંગ્રેજી ગ્રામરનો ધોરણ 10 માં કહી શકાય એ ટોપિક છે ફંક્શન. યસ, ફંક્શન તમારા માટે બહુ જ મહત્વના છે અને આ વર્ષે જે બ્લુપ્રિન્ટ નવી જે સેટ થઈ છે એ પ્રમાણે તમે ફંક્શનમાં પૂરા માર્ક્સ મેળવી શકો એના માટે જબરદસ્ત સેશન આજનો છે. તમને 100% આજના સેશનથી કોન્ફિડન્સ આવશે. આજના સેશનને એક પણ સેકન્ડ મિસ ના કરતા. જબરદસ્ત માહિતી છે અને એક જ સેશનથી તમારું ફંક્શનનું ટેન્શન કાયમી દૂર થશે. એટલે જ ટોપિકનું નામ છે, વિડીયોનું નામ છે જેકપોટ. યસ, આજના વિડીયોમાં તમને 100% જેકપોટ મળશે અને એ પણ ફંક્શન શીખવાનો. તમને બધાને ખબર છે ફંક્શનમાં આ વર્ષે માર્ક્સ લાવવા બહુ જ આસાન છે. યસ, તો ઘણા વિદ્યાર્થીઓને મગજમાં હોય ફંક્શનમાં મારે પૂરેપૂરા માર્ક્સ લાવવા છે, 9 માંથી 9 માર્ક્સ લાવવા છે, એક પણ માર્ક્સ કપાવો નથી, તો શું કરું? આ વિડીયો આખો જોવો અને આ વિડીયો જોયા પછી તમને કોન્ફિડન્સ આવે, તમને અંદરથી એમ થાય કે આ વિડીયોની મદદથી હું પૂરેપૂરા માર્ક્સ લાવી શકીશ, તો મને ખાસ કમેન્ટ સેક્શનમાં વાવ લખીને આપજો અને વિડીયોને લાઈક કરજો. યસ, ત્યાર પછીની વાત કરીએ ટોટલ ફંક્શન પૂછાય છે કઈ રીતે, તો 3 માર્ક્સમાં 3 રીતે પૂછાય છે. જેમાંનો પહેલો મુદ્દો છે મેચિંગ ધ ફંક્શન, જેને આપણે જોડકું કહીએ છીએ. બહુ આસાન હોય છે. ત્યારબાદ કમ્પ્લીટ ધ ડાયલોગ, જેને રિસ્પોન્સ કહીએ છીએ, બે વ્યક્તિ વાત કરતા હોય એમસીક્યુ સ્વરૂપે આવે છે. અને ત્રીજું, જે આ વર્ષે ગવર્મેન્ટે તમારા માટે આસાન કરી દીધું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એ પણ એમસીક્યુ સ્વરૂપે. તો 3, 3 અને 3 ટોટલ 9 માર્ક્સ અને 9 માંથી 9 માર્ક્સ લાવવાની જવાબદારી મારી, એ પણ માત્ર આ એક જ વિડીયોમાં. તો ખાસ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. પહેલી વસ્તુ, હવે તમારે 9 માંથી 9 માર્ક્સ લાવવા હોય તો કેવા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે એ ખાસ સમજજો. પહેલું ફોકસ કરવાનું, જે હું તમને એક એક ફંક્શનના કીવર્ડ કહું છું એ તમારે પાકા કરવાના. એ કીવર્ડ સમજાઈ જાય પછી તમારે એ કીવર્ડને આધારે જે અલગ અલગ વાક્ય રચનાઓ બને છે વાક્યની, એ ખાસ સમજી લેવાનું. તમે આ 2 મુદ્દા ધ્યાનમાં રાખશો ને એટલે તમારે ફંક્શનમાં કાંઈ જ કરવાની જરૂર નથી. મને ખબર છે ઘણા વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન નોટ્સ બનાવતા હોય છે ફંક્શનના કીવર્ડની, એના અલગ અલગ વાક્યોની. હવે તમારે એ બનાવવાનું ટેન્શન લેવાની જરૂર નથી, કારણ આ એક જ વિડીયો આ પ્રકારના ટોપિક તમારા બધા જ પ્રશ્નોનું હલ કરીને આપશે. ચલો તો સ્ટાર્ટ કરીએ. અને પહેલું ફંક્શન જોઈએ, શોવિંગ કોન્ટ્રાસ્ટ. હું તમને જે ફંક્શનમાં કહું ને કે આ મોસ્ટ આઈએમપી છે, એ એક્ઝામમાં આવવાની શક્યતા 100% વધારે છે. એને તો ખાસ જોઈ લેજો. કોન્ટ્રાસ્ટ એમાંનો એક મોસ્ટ આઈએમપી ફંક્શન છે. કોન્ટ્રાસ્ટના કીવર્ડની વાત કરીએ, જેની મદદથી તમે કોન્ટ્રાસ્ટ ફંક્શનને ઓળખી શકો. તો બટ, યેટ, સ્ટીલ, though, although, even though, even if, however, as, in spite of, despite. તમને આટલા કીવર્ડ દેખાય છે, તરત મગજમાં ક્લિક થવી જોઈએ કે આ શોવિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન છે. તો આ પ્રમાણે તમારે કીવર્ડ પાકા કરવાના. અને કીવર્ડ પછી આ કીવર્ડની વાક્ય રચનામાં શું ડિફરન્ટ છે એ ખાસ જોઈ લેવાનું. બીજું તમારે કાંઈ ખાસ કરવાની જરૂર નથી. બસ આ 2 જ મુદ્દા હું તમને આખા વિડીયોમાં ક્લિયર કરાવીશ અને બધા જ ફંક્શન તમારા ક્લિયર થઈ જશે. શું કીધું? પહેલું કામ કીવર્ડનું, અને એ કીવર્ડને આધારે વાક્ય રચનામાં શું ડિફરન્ટ છે એ ખાસ જોતું જવાનું. તો ચાલો વાક્ય રચનામાં ડિફરન્ટ જોઈએ. તો સૌથી પહેલું કામ બટ, યેટ, સ્ટીલ. તમે જોઈ લો, વાક્યની વચ્ચે જ આવે છે, આ ખાસ જોઈ લેવાનું. બીજી એક વસ્તુ આ પણ તમારે જોઈ લેવાનું, બટની આગળ અને બટની પાછળ, યેટ, સ્ટીલની આગળ પાછળ પણ વાક્ય હશે. એ બંને સાઈડ બેલેન્સ હોવું જોઈએ. મતલબ આગળ ભૂતકાળ છે તો પાછળ ભૂતકાળ હોવો જોઈએ, આગળ ભૂતકાળ છે પાછળ ભૂતકાળ હોવું જોઈએ. આ પણ મગજમાં રાખજો. આવું શું કામ કહું છું? તમારે એમસીક્યુ આવે છે, કદાચ થોડુંક પેપર ટ્વિસ્ટ કરવું હોય તો આ રીતે અલગ અલગ ચેન્જ કરી શકે, પણ આ વિડીયોની મદદથી તમારા બધા જ ડાઉટ હું આવી રીતે ક્લિયર કરાવી દઈશ. તો બટ, યેટ, સ્ટીલ વાક્યની વચ્ચે દેખાશે. ત્યારબાદ though, although, even though, even if. જનરલી 10મા ધોરણ પ્રમાણે શરૂઆતમાં જ આવશે, પણ મગજમાં સેટ નહીં કરતા કે હંમેશા વચ્ચે જ આવે છે, એવું કોઈ જરૂરી નથી. ક્યારેક શરૂઆતમાં દેખાય, ક્યારેક વચ્ચે દેખાઈ શકે, આવું પણ બની શકે. પણ 10મા ધોરણ પ્રમાણે જનરલી વાક્યની શરૂઆતમાં જ દેખાશે. હવે યાદ શું રાખવાનું? ધો સાથે એક વાક્ય હશે, ધો સાથે બીજું વાક્ય હશે. એમાં જે ધો સાથે બીજું વાક્ય નથી ને એમાં તમને વિરોધાભાસ દેખાશે. આ મુદ્દો મગજમાં રાખવાનો, એટલે કામકાજ તમારું આસાન થઈ જશે. જે કામકાજ ધોનું છે એ જ કામકાજ although, even though, even if નું કામકાજ છે. ત્યારબાદ however અને as. however પછી તરત જ તમને વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ દેખાશે. એની સામે as માં પહેલા દેખાય. આ ખાસ however અને as નો ડિફરન્ટ છે. બીજી કોઈ નવી રામાયણ નથી.
ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, જેમાં તરત જ ક્રિયાપદનું ચોથું રૂપ આવે. હવે એક મુદ્દો આ બેમાં તમારે ધ્યાન એ રાખવાનો છે, ઇન્સ્પાઇટ સાથે ઓફ આવે છે, ડિસ્પાઇટ સાથે નથી આવતું. બસ આ જે મુદ્દા મેં તમને કીધા એ પ્રમાણે કરો એટલે કોન્ટ્રાસ્ટનું કામકાજ ક્લિયર. અને કોન્ટ્રાસ્ટ 100% IMP છે, ખાસ મુદ્દો મગજમાં રાખજો. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ફંક્શન અલ્ટરનેટિવ ચોઇસ. મસ્ત મજાનું ફંક્શન છે. આ ફંક્શન પણ મોસ્ટ IMP છે. યસ, કીવર્ડની વાત કરીએ તો આઇધર ઓર, નાઇધર નોર અને ઓર. 3 કીવર્ડ છે. આઇધર ઓર પોઝિટિવમાં આવે, નાઇધર નોર નેગેટિવમાં આવે. તમને બધાને ખ્યાલ છે. હવે જે વાત કહેવાની છે ખાસ, તમારે શું જોવાનું, અંગ્રેજી ભાષાની વાક્યરચના પ્રમાણે જે કર્તા ક્રિયાપદ કર્મ છે ને એમાં તમને ચોઇસ જોવા મળશે. તો તમારે જોવાનું આઇધર પછીનો જે ભાગ છે અને ઓર પછીનો ભાગ છે એ બે કોમન છે, મતલબ સેમ ચોઇસ જોવા મળે છે. જેમ કે આ મારો ભાગ કર્મનો ભાગ છે તો આ ભાગ પણ કર્મનો હોવો જોઈએ. આ મુદ્દો ખાસ મગજમાં રાખવાનો. આઇધર પછી કર્મ હોય તો ઓર પછી પણ કર્મ જ હોવું જોઈએ. સેમ આવું નાઇધરમાં. તો મતલબ આ રીતે કર્મમાં તમને ચોઇસ દેખાઈ શકે, વિકલ્પ દેખાઈ શકે. યસ, અથવા તો કર્તામાં જોઈ લો, આનંદી અને ધ્રુવી કર્તાની વાત છે. તો આઇધર પછી કર્તા હોય તો ઓર પછી પણ કર્તા હોવું જોઈએ. તો આ તમારો કર્તાનો કેસ થાય. અને ત્રીજી કન્ડિશન, જેમાં તમને ક્રિયાપદ અને કર્મ આ બંનેમાં વિકલ્પ દેખાશે. બસ આ બે મુદ્દા આઇધર ઓર અને નાઇધર નોર ના કેસમાં ધ્યાન રાખવાનું. બીજું કોઈ ટેન્શન આ ફંક્શનમાં તમારે એક્ઝામમાં નહીં આવે. આ પ્રમાણે જ ધ્યાન રાખજો. નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ. ત્રીજું ડિસ્ક્રાઇબિંગ પર્સન. આ ફંક્શન પણ બહુ કામનું, ઘણા બધા ટોપિકમાં અલગ અલગ રીતે પૂછાઈ શકે. યસ, પર્સનમાં 3 કીવર્ડ છે, વુ, વોમ અથવા તો વુઝ. અથવા તો ઘણીવાર તમને આ 3 કીવર્ડ નહીં દેખાય, તેની સિવાય શું આવી શકે, માણસનો શારીરિક દેખાવ દેખાઈ શકે, એની વેશભૂષાથી વર્ણન કરી શકે, એના લક્ષણો દ્વારા વર્ણન કરી શકે, અથવા તો વ્યક્તિને લગતા વિશેષણની મદદથી પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિનું વર્ણન કરી શકે. આ મુદ્દો ખાસ મગજમાં રાખજો. ચાલો હવે વાક્ય રચનાને વાક્ય પ્રમાણે ડિફરન્ટમાં જોઈ લઈએ. જો હુ વાળામાં યાદ શું રાખવાનું, હુની બાજુમાં તરત જ સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદ આવે. વોમમાં યાદ શું રાખવાનું, વોમ વાળામાં કાળવાળું વાક્ય હશે પણ ક્રિયાપદ પછી અહીંયા વ્યક્તિવાચક કર્મ નહીં હોય. જેમ કે ચેતુ માટે હર આવે, જે અહીંયા ના દેખાય તો વોમ વાળી વાક્ય રચના હોય. અને હુઝ વાળામાં શું યાદ રાખવાનું, હુઝ વાળામાં બાજુમાં શબ્દ સંબંધક વિભક્તિ અથવા તો માલિકી હોય. આ મુદ્દો હુઝ વાળા કેસમાં જોવાનો. ઓકે, અને જો આ 3 કીવર્ડથી વાક્ય ના આપેલું હોય તો હમણાં જે વાત કરીએ પ્રમાણે વ્યક્તિના વિશેષણથી પણ વાક્ય આપી શકે. રામ ઇઝ અ સિન્સિયર એન્ડ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. વિદ્યાર્થીઓ તો ઘણા બધા, રામ તો ઘણા નામ છે, પણ કેવા રામની વાત છે, જે સિન્સિયર અને હાર્ડ વર્કિંગ છે. તો આવી રીતે વ્યક્તિનું વર્ણન ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનમાં કરી શકે. નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ, કમ્પેરિંગ, સરખામણી. તમારે બધાને ખબર છે કે આ ટોપિકમાં ડિગ્રી આવે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હવે આ 3 ડિગ્રીમાં ધ્યાન શું રાખવાનું ફંક્શનમાં આવે ત્યારે એ મુદ્દો જોઈએ. તો પોઝિટિવ ડિગ્રીમાં તમને એઝ અથવા તો સો એઝ, એની વચ્ચે જે વિશેષણ દેખાશે એ પોઝિટિવ ડિગ્રીનું દેખાવું જોઈએ. આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું આવશે, એમાં ધેન આવશે, પણ કયું ધેન, THAN વાળું, મતલબ ધન વાળું ધેન, ધેન વાળું ધેન નહીં. આવું યાદ રાખજો. યસ, અને એની પહેલા તમને ER પ્રત્યય વાળું વિશેષણનું રૂપ આપશે, જેને આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણનું રૂપ કહીએ છીએ. ઓકે, અને સુપરલેટિવ ડિગ્રીમાં શું હોય, એમાં આર્ટિકલ ધ દેખાય અને ધ પછી તમને જે વિશેષણ દેખાય છે એ સુપરલેટિવ ડિગ્રીનું EST વાળું દેખાશે. બસ આ મુદ્દા ધ્યાનમાં રાખવાના. ક્લિયર? આ તમારું કન્સેપ્ટ છે ડિગ્રીનો. હવે કેટલાક અનિયમિત વિશેષણના રૂપ છે, એ પણ તમને સાથે સમજાવી દઉં, કેમ કે એ પણ એક્ઝામમાં આવે ને તો ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થશે. એડિટિંગમાં પણ આવી શકે. જોઈએ, ચલો. જો ગુડ વેલ દેખાય ને તો એનું ગુડર કે ગુડેસ્ટ ના કરતા, એનું કરવાનું બેટર કમ્પેરેટિવમાં, સુપરલેટિવમાં બેસ્ટ. ત્યારબાદ બેડ, એવિલ કે ઇલ દેખાય તો કમ્પેરેટિવમાં વર્સ અને સુપરલેટિવમાં વર્સ્ટ. મેની મચ દેખાય તો કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ. યાદ રાખજો, આ અનિયમિત છે, એ પણ તમને ક્લિયર હોવા જરૂરી છે. આગળ વધીએ નેક્સ્ટ ફંક્શન પર, ડ્યુરેશન ઓફ ટાઈમ. મસ્ત મજાનું ફંક્શન છે, WS ક્વેશ્ચનમાં પણ દેખાઈ શકે. ડ્યુરેશન ઓફ ટાઈમમાં બહુ કામ આસાન છે. ખાલી જોવાનું શું, જો પ્રશ્નાર્થ વાક્ય દેખાય ને તો હાઉ લોંગ થી શરૂ થતું હશે, અને વિધાન વાક્ય હશે ને તો ફોર સાથે સમયગાળો હશે. અને જનરલી 10મા ધોરણ પ્રમાણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું હોય છે, મતલબ હેવ હેઝ બીન ING. ચલો વાક્ય સ્વરૂપે જોઈ લો. આ વાક્ય વિધાન છે એટલે ફોર સાથે સમયગાળો આપેલો છે 20 વર્ષનો.
આ વાક્ય પ્રશ્નાર્થ છે એટલે હાવ લોંગ થી શરૂ થયેલું છે. બસ આ કન્સેપ્ટ છે ડ્યુરેશન ઓફ ટાઈમનો. આગળ વધીએ. નેક્સ્ટ, પોઈન્ટ ઓફ ટાઈમ. જ્યારે પણ તમે આ બંને ફંક્શન કરો ત્યારે સાથે જ કરો, ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ, કેમ કે બંને WH ક્વેશ્ચનમાં પણ આવે છે. યસ, કીવર્ડ અહીંયા સિન્સ વેન થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય આવશે અને સિન્સ સાથે ચોક્કસ સમય આવશે અને કાળ ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળ મેજોરિટી દેખાવાની શક્યતા હશે. ઓકે, ચલો વાક્ય સ્વરૂપે જોઈએ. જોઈ લો, વાક્ય વિધાન છે એટલે સિન્સ સાથે ચોક્કસ સમય આપેલો છે અને વાક્ય પ્રશ્નાર્થ છે એટલે તમને સિન્સ વેન થી શરૂ થતું વાક્ય દેખાય છે. તો આ તમારું સ્પેસિફાઈ પોઈન્ટ ઓફ ટાઈમ, અથવા તો ખાલી પોઈન્ટ ઓફ ટાઈમ બોલો તો પણ ચાલે. નેક્સ્ટ, એક્સપ્રેસિંગ ઇમોશન, એક્સપ્લેનેશન. આ પણ ફંક્શન હોય છે અને આની નિશાની તો બહુ આસાન. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, ઉદ્ગાર ચિહ્ન દેખાય, વાર્તા ખતમ. યસ, જેમાં વોટ વાળું ઉદ્ગાર વાક્ય પણ આવી શકે અને હાવ વાળું ઉદ્ગાર વાક્ય પણ આવી શકે. યસ, જોઈએ ડિટેલમાં. યસ, ઉદ્ગાર ચિહ્ન દેખાય અથવા તો તમને આવા અલગ અલગ ભાવ વાળા શબ્દ દેખાય એટલે તમારે બિંદાસ એક્સપ્લેનેશન અથવા તો ઇમોશન પર ટિક માર્ક કરી દેવાનું. અને જો વોટ અને હાવ વાળું ઉદ્ગાર વાક્ય આવે તો ખાસ જોજો, તમારે એની વાક્ય રચના પણ જોઈ લેવાની. જેમ કે વોટ પછી હંમેશા આર્ટિકલ, પછી વિશેષણ, પછી નામ, પછી કર્તા અને પછી સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદ આવે. અને હાવ વાળી ઉદ્ગારની વાક્ય રચના આવે તો હાવ પછી તરત જ વિશેષણ, પછી કર્તા અને પછી સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદ આવે. આ રીતે યાદ રાખજો ઇમોશન એક્સપ્લેનેશન ને. ઓકે, નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ્ટીઝ. યસ, આમાં તો અમુક શબ્દો અત્યાર સુધીમાં બોર્ડમાં આવેલા છે, એ બધા શબ્દ તમારી સાથે લખેલા છે. આ ફંક્શનમાં શું આવે, શુભેચ્છાઓની આપલે. ચલો આની કોઈ જરૂર છે નહીં. આપણે એકબીજાની સાથેની વાતચીતમાં અભિવાદન અથવા તો હૃદયના ભાવની આપલે કરતા હોવાથી એમાં ભાવ દર્શાવતા શબ્દો વપરાય છે. મતલબ કેવા, જોઈ લો, આખું લિસ્ટ આપી દીધું. આવા શબ્દ મોસ્ટલી એક્ઝામમાં રિપીટ થાય છે. યસ, જેમ કે ગુડ મોર્નિંગ સર, આઈ એમ ફાઇન, થેન્ક યુ મિસિસ ચોટલિયા, હાઉ આર યુ, પાર્ડન મી, એક્સક્યુઝ મી, બેસ્ટ ઓફ લક. તો આવા તમને શબ્દ દેખાય જે હૃદયના ભાવની આપલે કરતા હોય એ તમારું થઈ જશે પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ્ટીઝ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, પણ એની પહેલા તમને સમજાવટ સારી લાગતી હોય, તમે અત્યાર સુધી ઘણી બધી નોટ્સ બનાવેલી હશે, છતાં પણ તમે ફંક્શન માટવાતા હશો તો સરસ મજાની મહેનત તમારા માટે કરી છે, તમને ડાયરેક્ટ એક્ઝામમાં સમજાઈ જાય એવા કન્સેપ્ટ સાથે પીપીટી બનાવી છે. બહુ બધો સમય લાગે એવો છે, પણ આ સમય મેં બગાડેલો છે એ તમારા માટે એક સારા લેવલનો ઇન્વેસ્ટ છે. જો તમને એવું લાગતું હોય તો મિનિમમ તમારા 10 મિત્રોને શેર તો કરજો, જેથી એ પણ આ વિડીયોની મદદથી મેક્સિમમ માર્ક્સ ફંક્શનમાં મેળવી શકે. તો ખાસ શેર કરજો અને લાઈક પણ કરજો. આગળ વધીએ. નેક્સ્ટ ફંક્શન, શોવિંગ એબિલિટી. આ ફંક્શન તો બહુ જ આસાન, કારણ મોડલ ઓક્ઝિલરી કેન, કુડ અથવા તો એબલ ટુ દેખાય. યસ, અને બધાને ખબર હશે કેન, કુડ પછી હંમેશા V1 આવે. યસ, જોઈ લો, સિંગ V1, ડ્રાઈવ V1, એબલ ટુ પછી પણ V1 છે. તો એબિલિટી ફંક્શનમાં ખાલી શું જોવાનું, કેન, કુડ, એબિલિટી પછી તમને V1 દેખાવું જોઈએ. નેક્સ્ટ, પોસિબિલિટી, શક્યતા, સંભાવના. આમાં પણ મોડલ ઓક્ઝિલરી. યસ, આમાં મે અને માઇટ આવશે અને આમાં પણ આગળના ફંક્શનની જેમ V1 દેખાશે. યસ, ચલો, આ પ્રકારના ફંક્શન તો બહુ જ આસાન હોય, એક મિનિટમાં પૂરા થઈ જાય, હે ને. પોસિબિલિટી યાદ રહી ગયું હશે, મે અને માઇટ. યસ, ત્યારબાદ નેક્સ્ટ ફંક્શન જોઈએ, શોવિંગ ઓબ્લિગેશન. યસ, ફરજવાળી વાત આવે ત્યારે શુડ અને ઓટ ટુ તમારા સિલેબસમાં દેખાશે. આ પણ મોડલ ઓક્ઝિલરી છે એટલે એની પાસે પણ તમને V1 જ દેખાશે. તો આશા રાખું છું ઓબ્લિગેશનમાં શુડ અને ઓટ ટુ આવે, જેમાં ક્રિયાપદનું મૂળ રૂપ તમારે પાછળ જોવાનું. ઓકે, નેક્સ્ટ ફંક્શન, નેસેસિટી, ફરજિયાતપણું. જેમાં પણ મોડલ ઓક્ઝિલરી છે, મસ્ટ દેખાશે અથવા તો હેવ ટુ, હેઝ ટુ અથવા તો હેડ ટુ. અને મોડલ ઓક્ઝિલરી હોવાથી આની પાછળ પણ તમને ક્રિયાપદનું મૂળ રૂપ જ દેખાશે. તો આ તમારું છે નેસેસિટી ફંક્શન. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દો, મેકિંગ રિક્વેસ્ટ, વિનંતી કરવા માટે. યસ, જોઈ લો ક્યાં ક્યાં કીવર્ડ છે. પ્લીઝ અને કાઇન્ડલી થી વાક્યની શરૂઆત થાય, આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે, અથવા તો કેન, કુડ, વિલ, વુડ, મે. આ તમારા પ્રશ્નાર્થ વાક્ય સ્વરૂપે હશે. યસ, જોઈ લો વાક્ય સ્વરૂપે ખ્યાલ આવે. જોઈ લો, પ્લીઝ થી વાક્યની શરૂઆત છે એટલે આજ્ઞાર્થ વાક્ય સ્વરૂપે આવ્યું છે. અને મે, વિલ, કુડ આ પ્રકારનું આવે ત્યારે પ્રશ્નાર્થ વાક્ય આવશે. તો રિક્વેસ્ટમાં આજ્ઞાર્થ વાક્ય પ્લીઝ અને કાઇન્ડલી, અને પ્રશ્નાર્થ વાક્યમાં મે, વિલ, કુડ, કેન આ પ્રકારની કન્ડિશન આવશે. આ તમારું મેકિંગ રિક્વેસ્ટ. નેક્સ્ટ ફંક્શન જોઈએ. તમને ડિટેલમાં સાથે લખાણ સાથે પણ આપી દીધું છે. કેન, કુડ, વિલ, વુડ, મે વાળા પ્રશ્નાર્થ વાક્યો હોય છે અને પ્લીઝ કાઇન્ડલી થી શરૂ થતા આજ્ઞાર્થ વાક્ય હોય છે. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ,
ફંક્શનનું નામ વાંચો ને ત્યાં જ ખ્યાલ આવી જાય. પાસ્ટ ઇવેન્ટ મતલબ ભૂતકાળના કાળ લેવાના, V2 મતલબ સાદો ભૂતકાળ, ડીડ નોટ V1 મતલબ સાદો ભૂતકાળ નકાર, અને વોઝ વેર V4 ચાલુ ભૂતકાળ. બસ આ બે કન્સેપ્ટ વધારે દેખાય છે. પૂર્ણ ભૂતકાળ પણ ક્યારેક દેખાઈ શકે, પણ આ બે કાળ વધારે દેખાય છે. યસ, ડાયરેક્ટ વાક્ય જોઈ લો. અહીંયા ગોડ દેખાય છે મતલબ V2 સાદો ભૂતકાળ, વોઝ ડિસ્ક્રાઇબિંગ ચાલુ ભૂતકાળ, ડીડ નોટ અટેન્ડ સાદો ભૂતકાળ નકાર. યસ, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળનો કન્સેપ્ટ દેખાય એ તમારી પાસ્ટ ઇવેન્ટમાં આવશે. આગળ વધીએ. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન કરવા માટે. વસ્તુનું વર્ણન કરવા માટે વિચ અને ધેટ. ક્યારેક ક્યારેક વિશેષણની મદદથી પણ વર્ણન કરી શકે. ચાલો વાક્ય સ્વરૂપે સમજાવું. જોઈ લો. પહેલા તો વિચ અને ધેટ વાળી વાત. એક્ઝામમાં ઘણીવાર ફંક્શન આવેલું છે. ધ હાઉસ વિચ યુ બોટ ઇઝ વેરી નાઇસ. તો ઘરની વાત છે વિચની મદદથી કરેલી છે, અને અહીંયા ધ બુકથી કરેલી છે. પહેલું કામ તમારે કીવર્ડ કરવાનું, જેમ કે મેં તમને અલગ અલગ હાઇલાઇટ કરીને આપેલા છે. અને કીવર્ડ થઈ જાય પછી એ કીવર્ડના એક વાક્ય જોઈ લેવાના. ફંક્શનનું કામ આરામથી થઈ જશે અને 9 માંથી 9 પૂરેપૂરા માર્ક્સ પણ આવશે. ઓકે, હવે મેં શું કીધું તું? વિચ અને ધેટ સિવાય પણ વર્ણન થઈ શકે. જોઈ લો. કોહિનૂર ઇઝ ધ મોસ્ટ પ્રિશિયસ ડાયમંડ. તો કોહિનૂરની વાત છે, જે કિંમતી ડાયમંડ છે, પ્રિશિયસ વિશેષણની મદદથી વર્ણન કરેલું છે. તો ક્યારેક આ પ્રમાણે પણ આવી શકે. આગળ વધીએ. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્થળનું વર્ણન કરવાનું છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જેમાં વિચ, વેર કે વેરેવર દેખાશે. જોઈએ વાક્ય. યસ, વાક્ય ખાસ જોજો. હવે વિચ છે ને આગળ પણ આવેલું હતું થિંગમાં, અને અહીંયા પણ છે. તો આગળ ખાસ જોઈ લેવાનું. અહીંયા વસ્તુ નથી, સ્થળ છે, સોમનાથ ટેમ્પલ. તો વિચ બંનેમાં આવે છે, ખાસ મગજમાં રાખજો. ઓકે, વેર તો બધાને ખબર હોય સ્થળ માટે જ આવે છે, અને વેર એવર એ પણ સ્થળ માટે આવશે. તો આ 3 કીવર્ડ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ માટેના. અને ઘણીવાર તમને આવી રીતે વિશેષણની મદદથી પણ વાક્ય સ્વરૂપે પણ આપી શકે વર્ણન કરવા માટે. તો નોર્મલ ગુજરાતી કરવાનું અઘરું હોતું જ નથી. ઓકે, આગળ વધીએ. પણ એની પહેલા આવી જબરદસ્ત મહેનત, ઓછા સમયમાં વધારે ફંક્શન તમે શીખી શકો અને એ પણ ક્લિયર કટ શીખી શકો, આવી મહેનત માટે એકવાર વિડીયોને લાઈક તો ખાસ કરજો. ઓકે, નેક્સ્ટ, સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. જોઈએ આમાં શું આવશે. આમાં આવશે ઢગલાબંધ પ્રિપોઝિશન, જે શેના હશે? સમય અને સ્થળને લગતા. જોઈ લો. સમય અને સ્થળને લગતા પ્રિપોઝિશન, જેવા કે ઇન, ઓન, એટ, બાય, ઓફ, બિટવીન, અમોંગ, ફ્રોમ, ટુ, સિન્સ, ફોર, જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, ટુવાર્ડ. આવા બધા પ્રિપોઝિશન તમારે જોઈ લેવાના, જે સમય અને સ્થળની પહેલા હશે. જેમ કે જોઈ લો, મેં બધા હાઇલાઇટ કરેલા છે. આ સ્થળ છે જેની આગળ નિયર પ્રિપોઝિશન છે. ઇન ધ મોર્નિંગ સમય છે જેની આગળ તમને પ્રિપોઝિશન ઇન દેખાય છે. આ સ્થળ છે, આગળ એટ દેખાય છે. મતલબ જે યલો કલરમાં છે એ બધા પ્રિપોઝિશન છે, અને આ બધા જ પ્રિપોઝિશનની પાછળ કાં તો સમય છે કાં તો સ્થળ છે. બસ આ તમારું ફંક્શન થઈ જાય, સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. નેક્સ્ટ ફંક્શન જોઈએ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આનું પણ વાક્ય 100% હોય છે, અને વિદ્યાર્થીઓ આમાં શું કરે ખબર? જે વાક્ય સાઈઝમાં મોટું દેખાય ને ટીક કરીને આવતા રહે. યસ, અને એ પ્રમાણે જ મોસ્ટલી હોતું હોય છે. પણ કન્સેપ્ટ શું કહે છે? મૂળ ક્રિયાપદથી શરૂ થતા આજ્ઞાર્થ વાક્યો દેખાવા જોઈએ, જે એકથી વધારે હશે. આ તમારું પ્રોસેસ. તો જે રૂટીનમાં એક્ઝામમાં ઘણા અલગ અલગ પ્રકાશનમાં જે વધારે દેખાય છે એ બધા જ તમારી સાથે હું લાવેલો છું. તમે જોઈ શકો છો, જે યલો કલરમાં છે ને એ બધા જ ક્રિયાપદના મૂળ રૂપ છે, અને વ્હાઇટ કલરમાં લખાણ છે. તો આ બધા જ વાક્ય તમે જોઈ શકો છો, જે તમને અવારનવાર અલગ અલગ પેપરમાં, તમારા સ્કૂલ પેપરમાં, ક્લાસીસના પેપરમાં આ જ પ્રકારના વાક્ય દેખાશે, અને આ જ વધારે પૂછાતા હોય છે. ઓકે, યસ, આગળ વધીએ. નેક્સ્ટ ફંક્શન, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો આમાં ફ્રીક્વન્સી દર્શાવતા ક્રિયા વિશેષણ આવશે. યસ, ઓલવેઝ, નેવર, ઓફન, સેલ્ડમ, ઓલમોસ્ટ નેવર, ડેઇલી, રેરલી, સમટાઇમ્સ, જનરલી, યુઝ્યુઅલી, ફ્રીક્વન્ટલી, હાર્ડલી, ઓકેશનલી. અને આ જે ક્રિયા વિશેષણો છે એ સાદા વર્તમાનકાળના છે. યસ, તો સાદો વર્તમાનકાળ અને સાદા વર્તમાનકાળના ફ્રીક્વન્સી વાળા શબ્દો એ તમારા ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં આવશે. જોઈ લો અલગ અલગ વાક્ય સ્વરૂપે. કાળ સાદો વર્તમાનકાળ છે, ખબર કડી બ્લુ ભાગના હિસાબે. જે મેં બ્લુ કલર કરેલો છે એ સાદા વર્તમાનકાળની નિશાની છે, અને જે તમને ગ્રીન ભાગ દેખાય છે એ બધા જ ક્રિયા વિશેષણ ફ્રીક્વન્સી દર્શાવતા છે. ઓકે, યસ, તો જોઈ લો. તમને સાદા વર્તમાનકાળની વાક્યરચના તો જોવાની, પણ ફ્રીક્વન્સી દર્શાવતો શબ્દ, ક્રિયા વિશેષણ તમને દેખાવું જોઈએ, જે મેં અલગ અલગ યલો નહીં પણ ગ્રીન કલરમાં હાઇલાઇટ કરેલું છે. કલર કોમ્બિનેશન પણ મેં એવું ડિઝાઇન રાખેલું છે
જેથી તમે આરામથી સમજી શકો. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. મેનર ઓફ એન એક્શન. આમાં ઘણીવાર વિદ્યાર્થીઓ અટવાતા હોય છે. મેનરમાં પણ ક્રિયા વિશેષણો જ આવે છે, જે જનરલી બધા યાદ રાખતા હોય છે. LY વાળા શબ્દો, રેરલી, ઇગરલી, સ્લોવલી, જોયફુલી, ઇમિડિયેટલી, પોલાઇટલી. યસ, મતલબ આ પ્રકારના વાક્યો સાદા વર્તમાનકાળ અને ઘણીવાર સાદા ભૂતકાળમાં દેખાશે. શોર્ટમાં મેનર દેખાય એટલે LY વાળો શબ્દ તમને એક્ઝામમાં દેખાશે. ઓકે, ચલો વાક્ય સ્વરૂપે બતાવી દઉં, વધારે ખ્યાલ આવે. જોઈ લો, અહીંયા સ્કીપ મતલબ સાદો વર્તમાનકાળ, અહીંયા સ્પોક મતલબ સાદો ભૂતકાળ, પણ બંનેમાં તમને જે ગ્રીન કલરમાં દેખાય છે રેરલી, પોલાઇટલી, LY વાળા શબ્દ છે, ક્રિયા વિશેષણ છે, અને એ તમારું મેનર ઓફ એક્શન દર્શાવે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, સિકિંગ ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી એઝ નેચર. લગભગ આ તો બધાને ખ્યાલ હોય. સિકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરી એઝ નેચરમાં પ્રશ્નાર્થ વાક્યો આવે. હવે પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના છે, બધાને ખબર છે. કાર્ડ વાળા હોય તો સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય, અને WS ક્વેશ્ચન વાળા WS ક્વેશ્ચન શબ્દથી થાય. વાર્તા ખતમ. જોઈ લો કેટલાક એક્ઝામ્પલ. પ્રશ્નાર્થ વાક્ય દેખાશે અને આગળ કાં તો સહાયકારક ક્રિયાપદ હોય, કાં તો આ પ્રકારના WS ક્વેશ્ચન હોય. બસ આટલો જ કન્સેપ્ટ, બીજું આમાં કાંઈ નવું નહીં. આગળ વધીએ. ડિસ્ક્રાઇબિંગ રીઝન એન્ડ રિઝલ્ટ. આ ફંક્શન રીઝન અને રિઝલ્ટ સાથે પણ આપી શકે અથવા તો અલગ અલગ પણ આપી શકે. ડિસ્ક્રાઇબિંગ રીઝન અને ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ બંને અલગ અલગ પણ આપે, પણ કીવર્ડ બહુ આસાન છે, તમે વર્ષોથી શીખો છો. બીકોઝ, સો, ધેરફોર આ સાથે આવે ત્યારે. અલગ અલગ કેવું હોય તો કારણ દર્શાવવા માટે બીકોઝ પણ આવી શકે. એની સિવાય થોડું પેપર જો અઘરું કરવું હોય તો સિન્સ અને એસ પણ તમને એક્ઝામમાં દેખાઈ શકે. આ મુદ્દો પણ મગજમાં રાખજો. અને ત્યારબાદ પરિણામ માટે હંમેશા સો, ધેરફોર. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ યસ, મજા આ ગયા. ઘણા કહેતા હશે, અરે સર આ પ્રકારનો તો તમારે મને દિવાળીએ વિડીયો આપવો તો કેવું મજા આવે છે. એક જ વિડીયોમાં અમારી મહેનત આસાન થઈ ગઈ. અમે આના માટે કેટલા બધા પેજ બનાવ્યા હતા, કેટલું બધું વિચાર્યું હતું કે કયા ફંક્શનમાં કયા મુદ્દા યાદ રાખવા, કેવી કેવી વાક્યરચના કરવી. આ તો તમે એક જ સેશનમાં લઈ આવ્યા. જોરદાર મજા આવી ગઈ. આવું લાગતું હોય ને તો ખાસ નીચે કમેન્ટ સેક્શનમાં લખજો, મજા આ ગયા, મજા આ ગયા. ઓકે, આગળ વધીએ. થોડાક જ બાકી છે, હવે ખાસ જોઈ લેજો. તો રીઝનમાં, રિઝલ્ટમાં શું કીધું? બીકોઝ જોવાનું, અને સો ધેરફોર. સ્પેસિફિક આપે ને તો સો ધેરફોર પરિણામમાં, સ્પેસિફિક આપે ને તો બીકોઝ કારણમાં. આ પ્રમાણે પણ યાદ રાખજો. આગળ વધીએ. નેક્સ્ટ આસ્કિંગ અબાઉટ નંબર. હવે જે ફંક્શન બધા આવે છે એ એક એક કીવર્ડ વાળા છે. યસ, નંબર દેખાય એટલે WS ક્વેશ્ચનમાંથી હાઉ મેની યાદ આવવું જોઈએ, અને હાઉ મેની ના તમે બે વાક્ય પણ જોઈ લો. હાઉ મેની વાળા વાક્યમાં બાજુમાં તરત ગણી શકાય તેવો ઉલ્લેખ હશે. જોઈ લો, રૂપીસ અને બુક્સ જે બાજુમાં આપેલું છે, અને એના પછી શું હોય? જે તે કાળની પ્રશ્નાર્થની વાક્ય રચના. બસ આટલું જ ખાલી જોવાનું. યસ, નેક્સ્ટ આના જેવું જ આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. જ્યારે ક્વોન્ટિટીની વાત આવે, જથ્થાની વાત આવે, ત્યારે હાઉ મચ મગજમાં રાખવાનું. અને હાઉ મચમાં શું આવે? હાઉ મેનીમાં ગણી શકાય તેવું આવે, હાઉ મચમાં ગણી ના શકાય તેવો જથ્થો આવે. એના પછી જે તે કાળની પ્રશ્નાર્થની વાક્ય રચના આવે. બસ આટલું જ છે. નેક્સ્ટ આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, જેમાં અંતરની વાત છે, અને અંતરની વાત આવે એટલે WS ક્વેશ્ચન હાઉ ફાર. યસ, વાક્યમાં તમને શું દેખાશે? હાઉ ફારમાં. એમાં તમને એક સ્થળ આપેલું હોય અને બીજું સ્થળ આપેલું હોય, અને બે વચ્ચે અંતરની વાત હોય, જેમ કે ગીર ફોરેસ્ટ અને જુનાગઢની વાત છે. તો આવી રીતે તમને હાઉ ફારમાં બે સ્થળ વચ્ચે અંતર દેખાશે, ત્યારે યાદ રાખવાનું ડિસ્ટન્સ. નેક્સ્ટ શોવિંગ રીઝન. જો અલગથી મેં કીધું હતું આવી શકે, તો એ માટે પણ એક અલગથી તમને ફંક્શન બનાવીને આપેલું છે. જોઈ લો, રીઝનમાં બીકોઝ, એઝ અને સિન્સ. એની સિવાય જો પેપર થોડુંક અલગ લેવલે લઈ જવું હોય તો આ પ્રકારે પણ મૂકી શકે. ઓવિંગ ટુ, ડ્યુ ટુ, બીકોઝ ઓફ, વાય, એન એકાઉન્ટ ઓફ. જનરલી 10મા ધોરણમાં આ પ્રકારનું નહીં કરે, પણ તમે સારી રીતે કન્સેપ્ટ સમજી શકો એના માટે મેં સાથે આપી દીધું છે. કદાચ આવે તો તમે કન્ફ્યુઝ ના થાવ. રિપોર્ટેડ સ્પીચ. ચલો આ પણ ફંક્શન આસાન છે, તમને બધાને ખબર છે. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટના જે વાક્ય ઇનડાયરેક્ટ વાળા છે એ જ વધારે પૂછાતા હોય છે. તો ઇનડાયરેક્ટ સ્પીચ એ તમારું કીવર્ડ બનશે. ઇનડાયરેક્ટ સ્પીચમાં શું આવે? તમને બધાને ખબર છે. એક રિપોર્ટિંગ વર્બ આવે, એક સંયોજક આવે. ટોલ્ડ આવે તો સંયોજક ધેટ આવે. વિધાન વાક્ય છે આ. પ્રશ્નાર્થમાં આસ્કડ ઇફ અથવા તો આસ્કડ WH દેખાય. ઉદ્ગારમાં એક્સક્લેમ વિથ સાથે ધેટ દેખાય, અને આજ્ઞાર્થમાં અલગ અલગ ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ દેખાય, પણ સંયોજક તો ટુ અથવા તો નોટ ટુ, હકાર નકારમાં જ દેખાય. આ પણ તમારે ક્લિયર હોવું જોઈએ. નેક્સ્ટ શોવિંગ પર્પસ. હેતુ દર્શાવવા માટે. યસ, જનરલી 10મા ધોરણમાં અમુક જ કીવર્ડ આમાંથી પૂછાતા હોય છે, છતાં પણ મેં તમને બધી જ વાક્ય રચના આપેલી છે. જેમ કે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, અને વિથ અ વ્યૂ ટુ.
આ ખાસ યાદ રાખજો. હવે આ બધી જ વાક્ય રચનામાં કેવા કેવા ડિફરન્ટ છે વાક્ય સ્વરૂપે એ પણ જોઈ લઈએ. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટમાં તમને એક વાક્ય આગળ દેખાશે, એક વાક્ય પાછળ દેખાશે. આગળનું વાક્ય કાળને લગતું હશે, જેમ કે અહીંયા સાદો વર્તમાન કાળ છે. પાછળનું વાક્ય મોડલ ઓક્ઝિલરી વાળું હશે તો તમારે ખાસ શું જોવાનું? આગળ જોવાનું. વર્તમાન કાળ છે તો વર્તમાનની મોડલ ઓક્ઝિલરી જોઈએ. જો અહીંયા ભૂતકાળ હોત, મતલબ ડ્રોવ હોત, તો અહીંયા કુડ દેખાય. આ ખાલી તમારે જોઈ લેવાનું. બે સાઈડ બેલેન્સ છે એ જોઈ લેવાનું. ઓકે, યસ, જોઈ લો. આ એની વાક્ય રચના. હવે ઇન ઓર્ડર ટુ અને ટુ માં એક શાંતિ. આગળના કાળ સાથે કોઈ લેવા દેવા નહીં. પાછળ તમારે ડાયરેક્ટ મૂળ રૂપ જોઈ લેવાનું. જોઈ લો. ઇન ઓર્ડર ટુ અને ટુ પછી હંમેશા તમારે મૂળ રૂપ જોઈ લેવાનું. ક્લિયર? ઓકે. વિથ યુ ટુ માં શું જોવાનું? એમાં તમને મૂળ રૂપ નહીં દેખાય, ત્યાં તમને દેખાશે V4 ING વાળું રૂપ. તો આ જોઈ લેવાનું. તો પર્પઝના જેટલા બી કીવર્ડ છે એમાં વાક્ય રચનામાં શું ડિફરન્ટ પડે છે કીવર્ડ પ્રમાણે એ પણ તમે જોઈ શકો છો ક્લિયર કટ સમજૂતી સાથે. આગળ વધીએ. શોવિંગ કન્ડિશન. કન્ડિશન તમારા એક્ઝામમાં બહુ આસાન રીતે પૂછાશે. 11માં અને 12માં ડિટેલમાં છે. કન્ડિશનમાં ઇફ અને અનલેસ. ઇફ પોઝિટિવમાં, અનલેસ નેગેટિવમાં આવે. હવે તમારા સિલેબસમાં 10મા ધોરણમાં એક જ પ્રકારની વાક્ય રચના છે, જે કઈ છે ઇફ સાથે સાદો વર્તમાન કાળ હોય તો પછી તમને ભવિષ્યકાળ વાળી વાક્ય રચના સિલેબસમાં આપેલી છે. પણ યાદ રાખજો, એની સિવાય કેન પણ આવી શકે અને મે પણ આવી શકે. કેમ કે જનરલી આ ચારેયને વર્તમાનના મોડલ ઓક્ઝિલરીઝ કહેવાય છે. તો એવી રીતે પણ આવી શકે. ઓકે. ત્યારબાદ અનલેસ. એમાં પણ સાદો વર્તમાન કાળ જ દેખાશે. પણ આમાં અને આમાં શું ફરક હોય? ઇફ પોઝિટિવમાં આવે, અનલેસ નેગેટિવમાં આવે. અને અનલેસ સાથેનું જે વાક્ય હોય ને એમાં ક્યારેય નોટ ના આવે. આ મુદ્દો પણ ખાસ યાદ રાખજો. યસ, બસ આટલો કન્સેપ્ટ છે કન્ડિશનનો. નેક્સ્ટ વાત કરીએ એક્સપ્રેસિંગ પ્રપોઝલ, જે એક્ઝામમાં આવવાની શક્યતા બહુ ઓછી હોય છે. પ્રપોઝલમાં તમને શું દેખાશે? લેટ અથવા તો લેટ્સ વાળા વાક્યો. લેટ્સ અથવા તો લેટસ વાળા વાક્યો. બસ આ તમારું પ્રપોઝલ. તો મિત્રો, જેટલા બી ફંક્શન હતા, જેટલા બી ફંક્શનના કીવર્ડ મહત્વના હતા અને એ કીવર્ડની આધારે જે વાક્ય રચનામાં ડિફરન્ટ પડે છે એ મેં તમને એક જ વિડીયોમાં ક્લિયર કટ સમજાવ્યું. અને વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. યસ, જોઈ લો વાક્ય લેટ્સ ગો ટુ સાપુતારા. આ પ્રમાણે તમારા વાક્ય બનશે. હવે આ વિડીયો જોઈને તમને એવું લાગ્યું હોય, અરે વાહ, હવે તો ફંક્શનમાં માર્ક્સ પૂરા, તો ખાસ વાવ લખજો, વિડીયોને લાઈક કરજો, મિત્રો સુધી શેર કરજો. અને આ વિડીયો તમે સમય રિવિઝન કરશો ને તો ફંક્શનમાં 100% 9 માંથી 9 માર્ક્સ આવશે. અમારી ગેરંટી છે. તો ચલો, આવી રીતે નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું. મળીએ નવા લેક્ચરમાં. થેન્ક યુ. આભાર. જય શ્રી રામ.